અમદાવાદના નવાપુરામાં ભુલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના બહુચર માતા ચોકનું આકર્ષક રીતે નવીનીકરણ કરવામાં આવ્યું। આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના જાણીતા આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સંયોગથી પૂર્ણ કરવામાં આવ્યું। આ પ્રસંગે 2000 કિલો વેસ્ટ મેટલમાંથી તૈયાર કરાયેલ વિશિષ્ટ કુકડાના સ્કલ્પચરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન દેવાંગ દાણી, સંસદ સભ્ય દિનેશ મકવાણા, ઔડાના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર શાહ તેમજ ભૂષણ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। નવીનીકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યું છે અને તેની વચ્ચે સ્થાપિત કરાયેલ કુકડાનું આકર્ષક સ્કલ્પચર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ધાર્મિક માન્યતાઓ મુજબ કુકડો બહુચરાજી માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે, તેથી આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। આ સ્કલ્પચરની ખાસ વાત તો એ છે કે તે 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃ ઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે। નવાપુરા બહુચરાજી મંદિરની ખ્યાતિ એટલી વિશાળ છે કે અમદાવાદ ઉપરાંત ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાંથી માઈ ભક્તો અહીં દર્શન માટે આવે છે। માતાજીનું પ્રિય વાહન માનતા કુકડાને દર્શાવતા આ ચોકના નવીનીકરણથી ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડોક્ટર જગદીશ રાણા અહીંયા નજીકમાં જ પાર્થ આંખની હોસ્પિટલ છે, ત્યાં 36 વર્ષથી કાર્યરત છે। એમાં આંખના સર્જન તરીકે મારી સેવા આપું છું। બહુચર માતા ચોકમાં આપણે 2000 કિલો સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવેલ કુકડાનું સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેમાં જે બહુચર માતાનું વાહન ગણાય છે અને બહુચર માતા પ્રત્યે ધાર્મિક દ્રષ્ટિએથી શ્રદ્ધા ધરાવતું એક આ સ્ટ્રક્ચર છે। સાથે સાંસ્કૃતિક મહત્વ છે કે પ્રાણી માત્રથી આપણે સંવેદના ધરાવીએ છીએ, એ દ્રષ્ટિએથી આપણે એને મહત્વ આપી શકીએ છીએ। પ્લસ શહેરના દરેક લેન્ડમાર્કનું બ્યુટિફિકેશન થાય એ દ્રષ્ટિએથી, સૌંદર્યની દ્રષ્ટિએથી, એસ્થેટિક અપીલ માટે બી આપણે આ સ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન મેયરશ્રી દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આજે કરવામાં આવ્યું છે।